વેવાણ હા વેવાણ આ લગનની વિધિ બધી પતી ગઈ વેવાણ. હવે રીત રિવાજ પણ મને બે વાતો કરી લે હું વેવાણ. જરૂર વેવાણ. વેવાણ આ તમારા ગઢ જોયા? હા વેવાણ. ગઢથી ઊંચા કાંગરા જોયા વેવાણ? જોતા એવું લાગે દીકરી સગુણાને કઈ ઘટવા નહીં દીધું હોય હો. નો દેન વેવાણ. તે છતાંય રીત રિવાજ પ્રમાણે બે વાતો કરી છે વેવાણ. દુઃખ નો લગાડતા, ખોટું નો લગાડતા વેવાણ. જરૂર વેવાણ. કર્યાવરનું હું છે વેવાણ? દીકરીના માવતર છે વેવાણ. કર્યાવર દેવામાં થોડી ખામી રાખીએ. હા મેં કીધું તું ઢીંગુને કીધું તું પણ ઢીંગુને હક નો થાય. એ 15 દી પહેલાની લિસ્ટ તૈયાર કરીને બેઠી હતી કે મારે વેવાણને આ પૂછવું છે ને ઓલું લીધું છે ને ઓલું લીધું છે ને બધું પૂછવું છે. પણ બા કેવું ન પડે? કેવું પડે બટા, કેવું પડે. આપણે નો પૂછી કોણ પૂછે? તો તું ઓલું કઈ કહેતી હતી એનું પૂછજી. હે વેવાણ. હા વેવાણ. તમે ફ્રીજ લાવ્યા? લીધું છે ને વેવાણ. પછી ટીવી તો છે ને એમાં? મૂક્યું છે ને વેવાણ. પણ મેં કઈ જોયું જ નહીં. મૂક્યું છે વેવાણ. આપણે અંદર ઓલા માળિયામાંથી હતા, એકના હાટાના બે હતા, તેને જ જોયા. એમ? હા એની યારે રિમોટ છે? રિમોટ તો ભેગા આવે જ ને વેવાણ. લ્યો પણ છે ને તમે રિમોટ ન મોકલતા. કેમ વેવાણ? કોઈ તોય કાઢી લેજો. આમાં ઢીંગુ રહી ટીવી જેવી જ છે. હે હા મેં બેહી જા તો ઓટોમેટિક ચેનલ ફર ફર થાય. એમાં રિમોટ ની શું જરૂર છે કા? આ તો રિમોટ હોય તો કામ આવે વેવાણ. કેમ? ઢીંગો હાજે માંદી થઈ હોય તો હું સૌને પછી હું બેહું. તમે બેહો. હા પછી રિમોટ ની નો જરૂર પડે. હા વેવાણ. હું સામે બેહું તો ડાયરેક્ટ ટીવી નો ભડકો ડાયરેક્ટ ફટાકિયો થઈ જાય વેવાણ. હશે વેવાણ. વેવાણ આ માયરામાં બેઠા તયુના સગુણા એટલું બધું રડે છે વેવાણ. એટલું બધું રડવાનું શું હોય એમાં? હે આ બધી બાયુને શું થાતું હશે? દીકરી દુઃખમાં જાતી હશે. સાના રહી જાવ હાવ. રડે તો ખરા ને વેવાણ. દીકરી આજે મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ. તો રડવાનું તો આવે જ ને. ના રે ના વેવાણ, એટલું બધું શું રડવાનું હોય? અમે અમારા માવતરની ઘરે મયરની માયા મૂકીને જ આવ્યું છે. અમે તો કોઈ દી રડ્યું નહીં વેવાણ. તમે દીકરી વડાવી વેવાણ. લે સાંભળો વેવાણ ની વાત. કયો એને કયો? હે બે મારા જેઠાણીની, એક મારી ગુડીને 5 દીકરીઓ અમે વરાવી વેવાણ. હા વેવાણ. અમાર દીકરીઓ કોઈ દી રડે નહીં. તો ખૂંચી ઉપર બેઠા બેઠા જમાયું રોતા હોય વેવાણ. એના કઈ રી ધોખા હોય નહીં. હા વેવાણ. તો અરે હું આટલા વર્ષથી પૈણીને આવીને હું કોઈ દી રડી નથી. લ્યો ખૂણામાં બેઠા બેઠા મારા હાહુ ઈપકા ભરતા હોય. એ તો તમને જોતા લાગે કે તમે રડાવો. એ વેવાણ એવી ક્યાં તમે વાત કરો છો? તો વેવાણ. મારા હાહુના મનમાં એમ વિચાર આવે કે દીવો લઈને ગોતવા જાય તો આવી કોયલ જેવી વહુ ન મળે. એટલે હરખ ના આંસુ છે વેવાણ. હરખાઈ જતા હશે. હા હરખાઈ જાય. હા વેવાણ. તો સાના રહી જાવ એમ કહું. રોવે ઈ મને બિલકુલ પસંદ નહીં થાય. ચૂપ થઈ જાવ. કેમ આટલા બધા વડકા નાખો વેવાણ? વેવાણ જો તમારી દીકરીને રહેતા આવડે ને હે તો એ હોનાના કડા, ચાંદીના પાટ ખુચુર 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 હિચકવાનું જ છે વેવાણ. મને નથી લાગતું વારું કે મારી દીકરીને હિચકવાનો વારો આવે એવું. ઈ તો હિચકતા આવડશે તો હિચકશે, નકર પડશે નીચે. કેમ વેવાણ? જો એને હરખું રહેતા આવડે ને વેવાણ તો જાતા વેત રાજનો કારોબાર એને હોપી દેવો છે ને તેજુરીનો જુડોઈ દઈ દેવો છે ને. પછી મારે ને મારી ગુડીને સોનલબેન ને આ બાજુથી બે ડોહ્યું ને અમાર જાત્રા કરવા વઈ જાવું છે. હા વેવાણ. એ ગંગા ગોમતીજી હે કાશી મથુરા છેલ્લે તિરુપતિ જાવું છે કા બેટા? હા તો કેમ છેલ્લે વેવાણ? ન્યા છેલ્લે જાવું છે વેવાણ. એમાં એવું છે ન્યા જાય એટલે ટકા કરાવવા પડે ને. હા પછી આ હેરસ્ટાઈલ ખરાબ ન થઈ જાય. હે ઈ ટકા કરાવવા માથે ટીકા કેવા ભૂંડા લાગે. તમારે આવું છે વેવાણ? ના ના વેવાણ. જાત્રામાંથી આવો પછી પડો લઈને આવશું અમે. હાકરનો હુકમે ઓલે આવશું વેવાણ. તો વાંધો નહીં. હા લેતા આવજો કાજુ, બદામ, કિસમિસ, ખજૂર પાક, ટોપરા પાક. તમ તાર જેટલું હોય એટલું લેતા આવજો કા ગુડી. હા બા. તમારે ઢીંગુન બહુ ભાવતું ઓ લાગે. ઢીંગુના ભાવે આખો દી બદામના કોથરામાં જ હોય. પણ આમાં એવું કઈ લાગતું તો નથી વેવાણ. પણ ખાવ હું લોહી માર બાને સડે. તો આમાં ઊંધું છે. એવું છે? હા હશે વેવાણ.
વેવાણ ઢેગમાં કેટલા જણ આવીશો વેવાણ? ઢેગનો હવે ક્યાં રિવાજ છે વેવાણ? બે દીકરીઓને એક જણ આવીને તેડી જાહે. લે નારે ના તમ તાર લેતા આવજો. આ બાજુથી બેઠા ઈ બધા લેતા આવજો, અહીંથી લેતા આવજો, આ બધાને હુતા હોય એને ઉઠાડીને લેતા આવજો તમ તારે. હા વેવાણ. હા ને આવના વૈંડિયા બેઠા ને એને નો લાવતા વેવાણ કોઈને. કેમ વેવાણ? અમારે આવી વૈંડિયો ક્યાં ન્યા ગોતવા જાવી? હે કઈ વાંધો નહીં વેવાણ. એમ તો ટીંગુ સગુણ એમ તો લોહી ને આમ ભરાવદાર શરીર ને આપડી ગોણે એમ ખાધેલ પીધેલ છે કા? આવા દયો ને તમ તાર કાઈ વાંધો ને 15 દી માં ઈ તો હરખા થઈ જાય. એટલે વેવાણ એવું નથી વેવાણ, ન્યા રાજનો કારોબાર એવડો છે, અમારે કુટુંબ કેવડું હે, કદાચ ઉપાધિમાં કદાચ પાછા પડી જાય તો આ તો કઈ ઉપાધિ નથી જો કે ને તમે ઉપાધિ ન કરતા. તમારી દીકરી અરે પણ અમારી વેવાણ, દીકરી છે વેવાણ. તમારા જેવા સાસુમાં હોય એમના જેવાના નણંદમાં હોય પછી મારે ક્યાં દીકરીની ઉપાધિ છે વેવાણ? હા વેવાણ, કાઈ ઉપાધિ કરતાય નહીં. તમારી દીકરી અમારી દીકરી છે. જો ન્યા રહેતા હરખાય આવડ છે તો એને દીકરી થઈને જ રાખીશ ને. જો જાતા આવે મારા હામું જીવા જોડીને હાથ ઊંચા નીચા ડોરા બોરા કાઢ્યા તો મને કોકિલા મોદી થતા વાર નહીં લાગે. બતાવો મેળો ને તમારા રૂપ આયા છે. બોલવું પડે વેવાણ, બોલવું પડે. નકર પૂછોલી પ્રવીણ્યા માને 80 વર્ષે લુગડા ધોવાનો વાર આવે વેવાણ. લાગે છે મારી દીકરી તમારા સામે બોલે એવું? આ તો ભૈરું નારિયેળ છે વેવાણ. હે ન્યા આવે પછી ખબર અને અહીંયા આવે પછી તમારા હાથમાં હોય ને કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. હા ઈ વાત સાચી છે, કહું છું તો ખરે ને. રેતા આવડશે તો એ તમ તારો હોનાનો ને ચાંદીનો હિચકો છે અને ઝૂલવાનું જ છે વેવાણ. કાઈ વાંધો નહીં વેવાણ, શેઠની વાટું છે ને દીકરીને બહુ રોડાવતા ને શિખામણના 2 શબ્દ દઈ દેજો, બીજું તો હું તમને વધારે કેવું. કાઈ વાંધો નહીં વેવાણ. ને તી છતાંય કદાચ વધારે કઈ બોલાઈ ગયું હોય તો 2 હાથ જોડીને માફી માંગી, હી ભૂલચૂક માફ કરી દેજો વેવાણ. ના ના વેવાણ, હવે તો આપણે વેરીમાંથી વેવાવી થયા છે વેવાણ. એટલે જ ને. લ્યો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને પણ જય શ્રી કૃષ્ણ. ગુડી તું ઉતારે જા. ઉતારે જાવ. હા ને છોકરાઓને ને ઉઠાય ને દૂધ બૂધ પા. કાઈ વાંધો નહીં. તા હું સગુણાને લઈને આવું છું હો. ભલે. હા હા તો મારા બાળ આમ રુધિર રડાય નહીં બેટા. આજ હું જાણું છું દીકરી કે માંડવડામાં તારા 4 મંગળ સોના ગયા છે મારા બાળ. બેટા આજ હૈયામાં જવતરની હામ લઈને જાશો પણ આજ મેં લાચાર છે સગુણા. કારણ કે દીકરી આજ પરમાત્માએ તારી જનતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. આજ તારી માનો ખોળો ખાલી છે બેટા. પણ સગુણા દીકરી આજ પચિતમાં ખાડો પડ્યો હોત ને મારા બાળ તો એને પૂરી પણ શકાય. આ તો તારા ને મારા જીવતરમાં ખાડો પડ્યો છે મારા બાળ. એને કોણ પૂરે સગુડા? પણ બેટા સગુણા આજ તારા દાયજામાં આજ તારા કરિયાવરમાં તો ગાડા ભરાઈને કર્યા છે મારા બાળ. પણ બેટા દીકરી એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાહે. આજ તારો હાચો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. સગુડા કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને મારા બાળ તો આજ વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દલડાની વાત વિદાય વેળાએ તારા માવતર ને કહેતી જા સગુડા. આમ રડાય નહીં બેટા, રડાય નહીં.
હે આવી રૂડી આંબલિયાની ડાળ હા બેટા આહિજ કોરે બાંધો હીરાનો રે મારા હિજ કોરે બાંધો હીરાનો રે મારા કાળજાના કટકા રેડમાં બેટા દીકરી તો જન્મે ત્યાંથી જ પારકી લખાઈને આવે છે મારા બાળ હા બેટા દીકરી દેવામાં તો કોઈ જાતની મને રાખી નથી મારા બાળ ગાડા ભરાય ભરાય કર્યા પર પણ કર્યા છે બેટા પણ હા દીકરી